વેદાંત કહે છે એક જ આત્મા છે અને જૈન ધર્મ કહે છે એક આત્મા જ તો છે. વિશ્વની બધી પ્રવૃત્તિઓની પાછળ એક આત્મા જ કાર્ય કરી રહ્યો છે, જે પૂર્ણ છે, શુદ્ધ છે અને સમર્થ છે. આત્મા એ સર્વ સુખનું નિધાન છે, સર્વ કલ્યાણનો ભંડાર છે, સમગ્ર શક્તિનો મહાનિધિ, કૈવલ્ય જ્ઞાનનો મહાસાગર છે. એવા આત્મ સ્વરૂપને અભિમુખ થવું તથા વૃત્તિની એકાગ્રતાપૂર્વક આત્મ સ્વરૂપનું ધ્યાન કરવું એ સર્વ પ્રકારના પ્રયત્નોમાં શ્રેષ્ઠ એવો પ્રયત્ન છે. આત્મ સ્વરૂપમાં સુરતા સાધવી તે મહાયોગ છે. આપણી અંદર કંઈક છે જે હંમેશ શાંત છે. એને આત્મા કહો કે બીજું કાંઈ, નામ સાથે કામ નથી. જે સાચો હું જ આઈ ઓર સેલ્ફ છે તે શાંત છે એમ અનુભવીઓ કહી ગયા છે. હું ઓર આઈ ઓર સેલ્ફ, અને એનો અનુભવ આપણને પણ થઈ શકે છે કે તે પ્રશાંત છે. આત્મજ્ઞાન એટલે આત્માના અનંત સામર્થ્યનું જ્ઞાન, આત્માના અનંત માધુર્ય અને સૌંદર્યનું જ્ઞાન અને આત્માના અનંત ઐશ્વર્યનું જ્ઞાન. આત્મજ્ઞાન એટલે માત્ર ચિંતનાત્મક કે માત્ર પ્રયોગાત્મક જ્ઞાન નહીં, કિંતુ અનુભવાત્મક સ્વસંવેદનાત્મક જ્ઞાન એ છે આત્મજ્ઞાન. ચિત્તના સર્વ શોક સંતાપને દૂર કરવાનું સામર્થ્ય તે આત્મજ્ઞાનમાં જ છે. એટલા માટે જ સંજ્ઞામાંથી પ્રજ્ઞામાં જવાનું છે, અર્થાત ફ્રોમ ઇન્સ્ટિંક્ટ ટુ ઇન્ટ્યુશન. હું સૌથી ભિન્ન છું, પણ કઈ રીતે? શરીર, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, વાયુ પંચક અને અજ્ઞાનથી હું ભિન્ન છું. સમસ્ત ઉપાધિઓથી ભિન્ન એકમાત્ર જે ચૈતન્ય અવશેષ રહે છે તે હું છું. એ ચૈતન્યનું સ્વરૂપ સચ્ચિત આનંદ છે. આત્મ સ્વરૂપનો ત્યાગ ન કરવો એ જ સાચું જ્ઞાન છે. એ રીતે જ્ઞાન અને વૈરાગ્ય એક જ સિક્કાની બે બાજુઓ છે. આત્મા અને શરીરને ઉદ્દેશીને 5 પ્રશ્નો પૂછવા. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું? હું કોનો છું? કોણ મારું છે? એ 5 પ્રશ્ન શરીરને ઉદ્દેશીને જે જાણતો નથી તે જેમ અજ્ઞ અને અબૂઝ છે, તેમ આત્માને ઉદ્દેશીને એ 5 પ્રશ્નોનો ઉત્તર જે જાણતો નથી તે પણ મહાઅજ્ઞ અને મહાઅબૂઝ છે. અજ્ઞ હોવાને લીધે તે નિરાધાર છે. હું આત્મા છું. અમુક ગતિમાંથી આવ્યો છું, અમુક ગતિમાં જવાનો છું. હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. આ છે તે 5 પ્રશ્નોના ઉત્તર, અને આ ઉત્તરો જે જાણે છે તે અજ્ઞમટી સુજ્ઞ બને છે. જે જન્મે તે મરે છે, જે મરે તે પુનઃ જન્મે છે. એમ જે જાણે છે તે જ્ઞ અને બીજા અજ્ઞ છે.
જેઓ પ્રદર્શનમાં પડે છે ને તેમને આત્મદર્શન થતું નથી. આત્મદર્શનના અભિલાષી છે તે કદાપી પ્રદર્શનમાં પડતા નથી. એગે આયા અર્થાત આત્મા એક છે, એક રૂપ છે, એક સમાન છે. પોતાના મૂળ સ્વરૂપમાં મારો આત્મા કે હું અને બીજા એમાં કોઈ ભેદ નથી. ભેદ તો માત્ર અને માત્ર બુદ્ધિકૃત છે. આત્મા દ્વૈતવાદીઓ આત્માને એક, નિત્ય, સર્વવ્યાપી, સનાતન, અવ્યક્ત, અક્ષય અને અવ્યય માને છે. સંકલ્પ બળ વડે માનસિક શક્તિ ઉપર આધિપત્ય સ્થાપવું એ આત્માના વિકાસનો પ્રથમ માર્ગ છે. કે સંકલ્પ બળ વડે માનસિક શક્તિને એની ઉપર આધિપત્ય સ્થાપવું, એ પછી પ્રકૃતિના અધો અંશને કાબૂમાં લેવો. વાસનાના માર્ગે જતા રહેતા મનને અટકાવીને ઇષ્ટમાં વળગાડી દેવાનું સામર્થ્ય ફોરવવું, સ્ફુરાવવું અને તે સંયમી મનની સહાય વડે જ આત્માના વિકાસનો પ્રથમ ઉદ્દેશ્ય સિદ્ધ કરવો. આત્માના વિકાસનો બીજો માર્ગ છે કે બુદ્ધિના વ્યાપારોથી તર્ક, શોધખોળ, ચિંતન વિજ્ઞાન અને એવા જ બીજા માનસ પ્રયત્નોથી વિશ્વના અનેક મહાપ્રશ્નોને સ્નેહથી ઉકેલવાના છે. આત્માના વિકાસનો ત્રીજો માર્ગ છે કે ઈશ્વર પ્રત્યેના અસાધારણ પ્રેમ અને ભક્તિ ભાવ અનુભવવાના છે. સર્વ જીવનનું મૂળ એવા અને પ્રાણી માત્રના જ્ઞાતવ્ય, પ્રાપ્તવ્ય અને કર્તવ્યની પરમ અવધિરૂપ ઈશ્વર તત્વ સાથે પ્રેમ બળથી એકતા સિદ્ધ કરવાની છે. મનુષ્ય પ્રયત્નનો ચરમ ઉદ્દેશ્ય એ જ છે કે આત્માનો વિકાસ કરી તેને પરમ આત્મામાં અર્થાત પરમાત્મામાં લય કરી દેવો. ઈશ્વર સાથે તેનો અભેદ ભાવ સિદ્ધ કરવો અને આપણા વ્યક્તિભાનને એક પરમ એવા સમરસ ચૈતન્ય ઘનમાં અભેદપણે પરિણમાવવું. સંસારની તે સર્વ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય એ જ છે કે આત્મા એ બધા દ્વારા પોતાના સ્વરૂપને જોતા, અનુભવતા અને મેળવતા શીખે. સર્વનો અંતિમ હેતુ, આખરનું લક્ષ્ય, છેવટનો ઉદ્દેશ્ય તો આત્મ સાક્ષાત્કાર એટલે કે સેલ્ફ રિયલાઇઝેશન જ છે. સંસાર એ ઈચ્છા, આસક્તિ અને વાસનાનું પરિણામ છે. તત્વજ્ઞાન એટલે હું કોણ અને મને સાચું સુખ કેમ મળે તેનો વિચાર અને નિર્ણય. જે તત્વજ્ઞાની કહેવાય તેને હું કોણ, આત્મા એની ખબર જ હોય અને મને સાચું સુખ પરમાત્મામાં મારો લય ભળી જવાથી જ મળે એનો વિચાર દ્રઢ હોય અને એ નિર્ણય પણ પાક્કો થઈ ગયો હોય છે. યજ્ઞ દાનનો હો, તપનો હો, તત્વજ્ઞાનનો હો કે દ્રઢ વૈરાગ્યનો હો, પ્રવૃત્તિ યા નિવૃત્તિનો હો, પરોપકારનો હો કે સ્વોપકારનો હો, બધાનું અંતિમ તાત્પર્ય તો આત્મતત્વને પામવાનું જ છે. દ્રઢ શ્રદ્ધા ભક્તિ કે દ્રઢ પ્રેમથી તો જડ પણ ચેતન બની શકે છે. હે આર્યજનો,
દેહથી ભિન્ન સ્વ પર પ્રકાશક પરમ જ્યોતિ રૂપ એવો આત્મા, તેમાં નિમગ્ન થાઓ. અંતર્મુખ બની સ્થિર થઈ જઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર એવો આનંદ અનુભવશો. અંતર્મુખ થવાય તો અનંત અપાર આનંદ થાય જ છે, પરંતુ તે કઈ રીતે થઈ શકે? સ્વ અને પરનું યથાર્થ જ્ઞાન થાય કે અહીં કોઈ સ્વ કે પર છે જ નહીં, સર્વ આત્મા એક જ છે. અને આ યથાર્થ જ્ઞાન થતાં સમદર્શીપણું મળે. પર વસ્તુમાં સ્વપણું માનીને ચાલતા અનંત સંસાર રખડવું પડે છે. હું એટલે આત્મા જેવો જ્ઞાનીઓએ જોયો, જાણ્યો, અનુભવ્યો તે જ હું છું. આવો દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા રાખી જ્ઞાનીઓ જેમ અંતર્મુખ થયા, અંતર્મુખ ઉપયોગ રાખી મુક્ત પણ થયા, તેવી જ રીતે મારે પણ મુક્ત થવું છે. જે માર્ગે પ્રભુ મહાવીર તર્યા, અનંત અનંત તીર્થંકરો કેવડીઓ પોતાના સ્વમાં ઉપયોગ જોડીને મુક્ત થયા, એ રીતે મારે પણ થવું છે. સ્વમાં ઉપયોગ ટકાવી રાખવા માટે જ્ઞાનીઓની સેવા કરીએ, શુશ્રૂષા કરીએ, સત્સંગ કરીએ, જે ઘણા જ આ લાભદાયી છે. તેથી સ્વમાં ઉપયોગ ટકાવી રાખવાનું આપણું લક્ષ્ય ટકી રહે છે. સ્વમાં ઉપયોગ અંતર્મુખ થઈને ટકાવી રાખવામાં પછી આપણને સહાય મળે છે. પર વસ્તુના સંયોગ વિયોગ, પાપ પુણ્ય એ બધા ઉપર સમભાવ કે સમદ્રષ્ટિ રાખીને એ બધા મારા નથી એમ જરૂર માનવું પડશે. એથી જ હે આર્યજનો, હે મારા વહાલા આપ્તજનો, તમે જરૂરથી સમભાવ સમદ્રષ્ટિ રાખજો. સુમેરપુર, પોષ સુદ પૂનમ, તારીખ 21/1/1970, ગુરુવાર. ક્રોધાદી કષાયોને શાંત કરનાર, વિષયરૂપી તૃષાને શમાવનાર અને કર્મરૂપી મલને ધોનાર તાત્વિક તીર્થ તે આત્મા છે. જ્યાં સુધી આત્માને છોડીને અન્ય વસ્તુમાં અંશ પણ રાગ છે, ત્યાં સુધી આપણું પૂર્ણ સ્વરૂપ આપણી સમક્ષ પ્રગટ થતું નથી. શાસ્ત્રો દ્વારા આત્મ સ્વરૂપ જાણ્યા પછી પણ અન્ય પ્રત્યે રાગ દૂર ન થાય ત્યાં સુધી આત્મા બંધાયેલો રહે છે. આત્મા વડે આત્માને જાણે, જુએ અને આત્મા તરફ પ્રવૃત્તિ કરે, તે જ નિશ્ચયથી તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. નિશ્ચય તે આત્મા, તેના સિવાય કોઈ તારણહાર છે જ નહીં. આત્મા જ તાત્વિક સુખરૂપ અને નિકટવર્તી તીર્થ છે. દેહ એ તો આત્માને રહેવાનું, થોડા વખત પૂરતું જ રહેવાનું એક ઘર છે, જે ઘર વારંવાર જીર્ણોદ્ધાર માંગ્યા કરે છે. અને એ દેહ દ્વારા જ આપણે આત્માને પણ પામી શકીએ છીએ. આ દેહ કામનો નથી, આ સંસાર નકામો છે એમ આપણે વારંવાર વાંચીએ, સાંભળીએ, અનુભવીએ, પણ આ દેહ અને આ સંસારમાંથી જ મોક્ષે પણ જવાય છે, એ કદાપી ન ભૂલવું. આત્મ સાક્ષાત્કાર સ્થિર સમાધિ વડે, અપર વિદ્યા એ વિવેક
અને સદવિચાર વડે તથા પરવિદ્યા એ બ્રહ્મ જ્ઞાન અને સમબ્રહ્મ વડે લય પામે છે. જીવનનું ધ્યેય તો એક જ છે કે સ્વને જાણીને સ્વસત્તામાં જ સ્થિર થવું. આત્માને જાણવો તે મોક્ષ. આત્માને જેટલી વાર, જેટલી ક્ષણ, જેટલો સમય ભૂલ્યા તે સંસાર. જે લોકો દેહના આરોગ્ય, યૌવન અને સૌંદર્ય માટે યોગ માર્ગે વળે છે તેઓ એ બધાના મૂળ સ્ત્રોત એવા આત્મા તરફ ખેંચાયા વિના રહી શકતા જ નથી. તેઓને બાહ્ય આરોગ્યની સાથે સાથે આંતરિક આરોગ્ય મેળવવાની પણ સહજ ઈચ્છા જાગૃત થતી જ હોય છે. જે રીતે દેહનું કાયમી આરોગ્ય પ્રાણ અને મનમાંથી આવે છે, તેમ પ્રાણ અને મનનું આરોગ્ય પણ અમર અને અજર એવા આત્મામાંથી જ આવે છે. ભગવાનની નજીક બેસીને સૌ જીવોને માટે માંગીએ ને તો આત્માની વ્યાપકતાનો પૂર્ણ ખ્યાલ આવે છે. માટે એકાંતમાં બેસીને પણ જે પ્રાર્થના કરતા હોઈએ ને એ સદાકાળ સમૂહ માટે જ કરવી, કેમ કે તે આપણા પોતાના કલ્યાણ માટે પણ આવશ્યક છે. તમારા આત્માથી જગત વધારે મહત્વનું છે એવો ખ્યાલ તમારા મનમાં આવવા દેશો નહીં, પણ તમારા આત્મકલ્યાણની વાત જ્યારે વિચારો ત્યારે જગતને, જગતના જીવોને ભૂલતા નહીં. આત્મ જાગે એટલે અજવાળો. જેનો રામ એટલે કે આત્મા જાગ્યો તેને કોઈ પણ પ્રકારની કમી કેમ રહી જ શકે. જેનો આત્મા જાગ્રત થયો તેની આંતર બાહ્ય તમામ જરૂરિયાતો પૂરી પાડવા પ્રકૃતિના સર્વ બળો પણ ખડે પગે તૈયાર જ હોય છે. પ્રકૃતિ તો આત્માની વફાદાર અને ચતુર દાસી છે. જ્યાં સુધી આત્માના ગાઢ સંપર્કમાં મન આવતું નથી ને ત્યાં સુધી અસીમ આનંદ અને અસીમ શાંતિની અનુભૂતિ પણ આવતી નથી. ભારતીય સંસ્કૃતિ આત્મિક સંપત્તિને પ્રાધાન્ય આપે છે. આત્માની સાથે મનનો ગાઢ અને સતત સંપર્ક રાખનાર વ્યક્તિ પાસે કદાપી દુઃખ ફરકી શકતું નથી. આધિ, વ્યાધિ અને ઉપાધિનો ત્રિવિધ તાપ આત્મનિષ્ઠ યોગીના આનંદને ચલિત કરી શકતો નથી. આવી આનંદની અવસ્થા પ્રાપ્ત કરવી તે માનવનું ગૌરવભર્યું ધ્યેય છે. સત્વજ્ઞાન અને તત્વજ્ઞાન, મારું કે હું એક જ યુનિટ છે. જ્યારે આત્મા એ મન અને શરીરમાં સમાયેલો છે. એ હુંને સમજવો એ સત્વજ્ઞાન છે અને સત્વજ્ઞાનથી જ તત્વજ્ઞાન સુલભ બને છે. તત્ એ ધ્યેય છે, સત એ સાધન છે, તત્ એ ગૂઢ, અગમ્ય, અદ્રશ્ય તત્વ છે. સત્વ એટલે બીઈંગ, શરીર, મન અને આત્માથી બનેલું છે. ત્રણે ત્રણ જ્યારે ઇન્ટિગ્રેટેડ થાય ને એ પછી જ મોક્ષ મળી શકે. સમાધિ શતકના બે બહુ સુંદર શ્લોકોનો અનુવાદ એવો છે કે જેમ વાટ પોતાનાથી ભિન્ન એવા દીવાની ઉપાસનાથી દીવો બને છે, જેમ રૂની વાટ પોતાનાથી ભિન્ન એવા દીવાની ઉપાસનાથી પોતે પણ દીવો બને છે, તેમ
પોતાનાથી ભિન્ન એવા પરમાત્માની ઉપાસનાથી જ આત્મા પરમાત્મા બની શકે છે. જેમ અરણીના કાષ્ઠને અન્ય કાષ્ઠ સાથે ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે, તેમ આત્મા દ્વારા આત્માની જ ઉપાસના કરવાથી તે આત્મા જ પરમાત્મા થાય છે.